હેલો દોસ્તો, અમે જઈ રહ્યા છીએ નાનોટા, જ્યાં અમારી કુળદેવી માં બિરાજમાન છે। અમે અત્યારે રસ્તામાં છીએ, નાનોટા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ। આ છે નાનોટા જવાનો રસ્તો। અમે બધા ઘરના સભ્યો સાથે ડાલાની સવારી સાથે અમે જઈ રહ્યા હતા નાનોટા। તમે જોયું પેલા રોડની બાજુમાં ચબૂતરો હતો, વૃક્ષો છે। આ અમને નડ્યો જસાલીનો રેલવે ફાટક, જ્યાં ખૂબ જ સમય સુધી ટ્રેન ચાલ્યા કરે છે, જ્યાં આપણને ઘણી બધી વાર લાગે છે। આ છે નાનોટા ગામનું આરોગ્ય મંદિર। આમ હતું ગોગા મહારાજનું મંદિર આપણે જોઈ રહ્યા છીએ। આ છે ગોગા મહારાજનું મંદિર। ત્યાં નાનોટા ગામમાં ગોગા મહારાજ બિરાજમાન છે। અને હવે આપણે જોઈએ છીએ કે શિવ મંદિર, ત્યાં શિવ મંદિરનો ગેટ આપણને જોવા મળી રહ્યો છે। અમે ત્યાં જતાં જ શિવ મંદિરના દર્શન કર્યા હતા। તેનો ગેટ જોઈને લાગે છે કે અંદરથી બહુ સુંદર જ આ મંદિર હશે। ત્યાં શીતળ છાયો, પક્ષીઓનો કલરવ, પક્ષીઓને ચણા ચણવા માટે કરીને ચબૂતરો જોવા મળી રહ્યો હતો। આ છે ત્યાંનો ગામનો નજારો। આ છે ખૂબ જ શીતળ અને વડલાની છાયા, જેની નીચે આપણને આપણું મન શાંત અને સુખ શાંતિ અનુભવે છે। તેની અંદર ઘણી બધી શાંતિ સુખદ અનુભવાય છે। ત્યાં શાંત વાતાવરણ આપણને અનુભવાતું જોવા મળે છે। તમે બધા જોઈ રહ્યા છીએ, આ છે વડલો અને તેની શીતળ છાયા। અને વડલાની શીતળ છાયે શિવજી બિરાજમાન બેઠા છે, જેના પણ હું તમને ટૂંક સમયમાં દર્શન કરાવીશ। તેની પહેલાં અમે વડેચી માના વધામણા આપવા ગયા હતા। તે તમે જોઈ રહ્યા છો, આ હવનકુંડી છે। હવનકુંડીની અંદર અગ્નિ રૂપે ભગવાન આપણને સાક્ષી પૂરી રહ્યા છીએ। અને હવે હું તમને ચાલો લઈ જાઉં છું વડેચી માના દર્શન કરાવવા। આ છે માં કુળદેવી વડેચી માનું મંદિર, જે પુંજોર પરિવારની અંદર બિરાજમાન છે। નાનોટા ધામે તેના રખોપા થાય છે, તે સાક્ષાત પરમેશ્વરીમાં કૃપાનું સ્વરૂપ છે। આ છે ગાર્ડન, બગીચો। ત્યાં ઘણા બધા ફૂલોની વિશેષતા અમને જોવા મળી હતી, જાસૂદ, ગલગોટા, અને ત્યાં દંડ પણ હતો। આ છે માં જોગમાયાનું મંદિર, તમે બધા જોઈ રહ્યા છો। આ છે જ્યાં જમીનમાંથી શિવ બહાર ઉત્પન્ન થયા હતા, તે જે ભસ્મ। અને આપણે હવે દરવાજો ખોલીને જઈ રહ્યા છીએ શિવજીના મંદિરની અંદર। તમે બધા જાણો છો કે શિવજી આપણા માટે ખૂબ જ નસીબદાર હોય તેને જ મળે। હવે અમે પરત ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ। આ હતો મારો નાનોટાનો પ્રવાસ। તમને બધાને મજા આવી હશે અમારી સાથે ફરવાની, એવું જ લાગ્યું હશે કે તમે પણ નાનોટા જઈ આવ્યા।